હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડાની રેસીપી। બિલકુલ તેલ ન રહે તે રીતે આપણે તૈયાર કરીશું। તેના માટે મેં અહીં બટેટાને બાફી લીધેલા છે। બટેટાને આ રીતે મેશ કરી લઈશું। સૌથી પહેલા મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીશું, 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું, હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પકોડા માટેનું બેટર તૈયાર કરીશું। પકોડાના બેટર માટે 1 કપ જેટલો ચણાનો લોટ અને અડધો કપ જેટલો મેંદાનો લોટ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેંદાનો લોટ એડ કરવાથી આપણા પકોડા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે। થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર તૈયાર કરીશું। પકોડા માટે એકદમ પતલું એવું બેટર તૈયાર કરવાનું રહેશે। બેટરમાં ચપટી જેટલી હળદર એડ કરીશું। અહીં આપણું પકોડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બ્રેડમાં મસાલો એડ કરીશું। અહીં બ્રેડની સ્લાઇસ લઈ લીધેલી છે। હવે મસાલો એડ કરીશું। આ રીતે પેક કરી લઈશું। આ રીતે જ બધી બ્રેડને ભરી લઈશું। પકોડાને તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે। બેટરમાં આ રીતે બ્રેડને ડીપ કરી લઈશું। પકોડામાં તેલ એકદમ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ, તો જ તમારા પકોડા ક્રિસ્પી એવા તૈયાર થશે। અહીં આપણા બ્રેડ પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીં આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે। આપણે તેને કટ કરી અને ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। તમને જો અમારી બ્રેડ પકોડાની રેસીપી પસંદ કરે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।